हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दियाबेन डीनू रसोड़ू। तो आज आपणे मुरबो बनावशुं। तो मुरबो बनाववा माटे आपणे आ केरी लीधी छे, जे खाटी आपणे देशी केरी आवे ई ज लीधी छे। एटले आपणे 250 ग्राम हशे केरी अने 250 आपणे खांड लीधी छे। जेटली केरी एटली आपणे खांड लेवानी। 3 आपणे एलची लीधी छे अने आ तज लीधा छे अने लविंग लीधा छे अने आपणे पाणी जोहे, बाफा माटे जोहे ने आमाय जोहे आपणे। तो पहेला आपणे आनी साल उखेड़ी लेवुं केरीनी। आ रीते आपणे केरीनी साल उखेड़ी लेवुं। तो आपणे बधी साल उखेड़ी लीधी छे। तो आने आ रीते आपणे सरसथी सुधारी लेवानी। आ रीते तो आपणे बधी केरीने आ रीते आपणे सुधारी लेवुं। तो आपणे केरी सुधारी लई तो आपणे पहेला पाणी गरम मूकी दઈએ। आपणे बाफीने बनाववानी छे એટલે આપણે આ પાણી ગરમ થવા દેવું। આપણે આ રીતે બધી સુધારી લીધી છે। તો હવે એને આપણે આ રીતે કટકી કરવાની છે। તો આપણે આવડી આવડી કટકી બધી કરી લેવું। તો આપણે આ બધી સુધારી લીધી છે। તો અહીંયા પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો એમાં આપણે આ નાખી દેવું। આપણે મુરબો બાફીને બનાવશું અને આમાં આપણે મુરબાને આપણે તડકા સાયામાં હોતન કરી શકાય, પણ આ આપણે બાફીને બનાવશું। તો આને આપણે બફાવા દેવું। તો આપણે એકદમ કેરી સરસ બફાવા માંડી છે। તો આપણે જરીક શેક કરી લેવું। एकदम सरस बफावा मळी छे। हजी थोड़ीक वार छे, एकादी मिनिट आपणे रेवा देवुं हजी। तो आपणे हजी हवे जोई जोई आपणे एमथी आपणे जोई जोई एकदम मस्त थई गई छे। जो हवे आपणे आमां काढी लेवुं। गैस थोड़ोक आपणे धीमो करी नाखशुं। तो आपणे आ बधी काढी लेवुं केरीने आमां। तो आपणे आ बधी केरी काढी लीधी छे। तो आ कढ़ाईने आपणे एक कोर लई लेवुं अने आपणे आ साहणी माटे आ कढ़ाई मेली देवुं। एमां आपणे खांड नाखशुं। अने आपणे साहणी माटे पाणी नाखशुं एमां। आनी आपणे साहणी करी लेवुं, बनावी लेवुं। एकदम सरस एक तारनी बने ने ए रीतनी आपणे साहणी बनाववानी छे। हवे आपणे आमां जोई जोई साहणी थई गई के नहीं, नकर हजी आपणे थावा दे, घड़ीक ठरवा देवुं। थोड़ीक हजी आपणे वार छे आमां। तो आपणे साहणी आमां आववा देवुं ने आपणे आ લીંબુનો રસ લીધો થોડો। તો આમાંથી આપણે લીંબુના બીયા કાઢી લેવું અને આપણે આમાં લીંબુનો રસ થોડોક નાખી દેવું, એટલે આપણી સાહણી છે એ એકદમ ખાંડ ન થઈ જાય પાછી। એટલે આપણે આ રીતને આ લીંબુ નાખવાનું છે આમાં। तो आपणे हवे आ बाजू साहणीने आपणे जोई जोवुं। गैस आपणे हाव धीमो राख्यो छे। तो आपणे आमांथी लईने जोई जोई
આપણી એક તારની સાહણી થવા આવી છે. તો આપણે આ રીતની સાહણી થઈ જાય, એક તારની આપણે કરવાની સાહ, એક તારની જો આ રીતની. તો આપણી સાહણી થઈ ગઈ છે. તો એમાં આપણે આ નાખી દેવું આપણી કેરી. એમાં બિલકુલ પાણી નથી, આપણે બધી કેરી આમાં નાખી દેવું અને આને આપણે લાવી લઈશું. હજી આપણે એમ પાણી નથી, પણ આપણે આ કેરી નાખીએ એટલે કેરીનું પાણી એમાં કદાચ થાય થોડુંક એમ. તો આપણે આને ધીમા ગેસે હાવ આવે આપણે આને સરસ શેડવી લેવાની છે કેરીને. તો હવે આપણે આમાં ફ્લેવર માટે આપણે આ એલચી નાખી દેવું થોડી, અને આપણે આ લવિંગ છે અને આ આપણે તજ છે એ આપણે આમાં નાખી દેવું. તો હવે આપણે આને ઘડીક રહેવા દેવું, 5 મિનિટ જેવું રહેવા દેવું. હવે આપણે શેક કરી લેવું. જોઈ આપણે એકદમ રસ આપણો આમાં કેરીમાં એકદમ સરસ રસ ગળી ગયો. જો એકદમ મસ્ત બની ગયું છે આપણો મુરબો. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને ઘડીક આપણે આને ઠરવા દેવું. તો એકદમ રસદાર આપણો મુરબો બન્યો છે. જો મસ્ત બની ગયો છે. જો તો આપણે એકદમ સરસ ઠરી ગયું છે. જો એકદમ મસ્ત થઈ ગયું છે. આ ઠરી જાય પછી જ આપણે આમાં ભરવાનું બોટલમાં. જો આપણે સાહણી હાવ ઠરી જાય ને બધું ઠરી જાય ને ત્યારે જ આપણે ભરવાનું. તો એકદમ મસ્ત બની ગયું છે આપણે મુરબો. તો હવે આપણે આમાં ભરી લેવું. ડાયરેક્ટ આપણે આમાં જ નાખશું. આપણે સાહણી હોત નાખી દેવું અંદર. તો તૈયાર છે આપણો મુરબો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો બાફેલા કેરીનો મુરબો.